સોલાર બિઝનેસમાં સક્સેસ ફક્ત પેનલ્સથી નથી મળતું, પરંતુ આખી ઇકોસિસ્ટમ સમજવાથી મળે છે. રિન્યુએબલ એનર્જી ઇન્ડસ્ટ્રીમાં કેટલા બધા પ્લેયર્સ ઇન્વોલ્વ છે ખબર છે તમને? સોલાર EPC કંપની જે પ્લાન્ટ ડિઝાઇન અને ઇન્સ્ટોલ કરે, મોડ્યુલ મેન્યુફેક્ચરર્સ જે સોલાર પેનલ બનાવે, ઇન્વર્ટર અને બેટરી કંપનીઝ, સ્ટ્રક્ચર, કેબલ અને BOS સપ્લાયર્સ, લેન્ડ ઓનર્સ એન્ડ લેન્ડ એગ્રીગેટર્સ, ઇન્વેસ્ટર્સ અને ફંડિંગ પાર્ટનર્સ, બેંક્સ અને પ્રોજેક્ટ ફાઇનાન્સ એક્સપર્ટ્સ, ઓપન એક્સેસ અને ડિસ્કોમ કન્સલ્ટન્ટ્સ, O&M કંપનીઝ જે પ્લાન્ટને મેન્ટેન કરે, કોર્પોરેટ પાવર બાયર્સ કે જે ઇલેક્ટ્રિસિટી ખરીદે, ફાર્મર્સ જે જમીન લીઝ પર આપે, કાર્બન ક્રેડિટ કંપનીઝ, લીગલ અને ડોક્યુમેન્ટેશન એક્સપર્ટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ. એટલે યાદ રાખો, સોલાર ઇન્ડસ્ટ્રી એ ફક્ત એક બિઝનેસ નથી, આ પૂરી રિન્યુએબલ એનર્જીની ઇકોસિસ્ટમ છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ ઇકોસિસ્ટમમાં દરેક પ્લેયર બીજા પર ડિપેન્ડન્ટ છે. બેંક વગર ફાઇનાન્સ નહીં, લેન્ડ વગર પ્રોજેક્ટ નહીં, પોલિસી વગર અપ્રુવલ્સ નહીં અને બાયર વગર રેવન્યુ નહીં. એટલે ઇકોસિસ્ટમને સમજો અને મોટી ઓપોર્ચ્યુનિટીઝ ત્યાં જ રહેલી છે. હવે તમારા માટે એક ક્વેશ્ચન, તમે આ ઇકોસિસ્ટમમાં કઈ રીતે જોડાયેલા છો? મને કમેન્ટમાં જરૂરથી જણાવો. આવી જ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝની ઇન્ફોર્મેશન માટે મને ફોલો કરો.